કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને આપણે થોડું ઘણું કામ થઈ ગયું છે અને થોડું ઘણું કામ બાકી છે. હવે આપણે આજે એક નવી જગ્યાએ જવાના છે, તો બન્યા રહેજો વિડીયોમાં. તો હવે આપણે જાય છીએ, તો તમને વિડીયોમાં બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મંગળવારીમાં જાય છીએ, નહીં મમ્મી? હા, અમારા ગામની મંગળવારીમાં જાય છે. તો હવે આપણે જોઈએ ત્યાં બધી હશે વસ્તુ ને એવું બધું હશે નહીં, તમને જો બતાવી. બસ એનામાં તો જોવો પબ્લિક બહુ હોય અમારે મંગળવારીમાં. તો મંગળવારીમાં વાસણ મળે છે. ઓછાડ, બ્લેન્કેટ, અને અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ને એટલે અમારે અહીંયા બ્લેન્કેટ બહુ ઉપડે, કારણ કે મજૂર લોકો આવ્યા હોય ને એ બ્લેન્કેટ બહુ ઉપાડે. જ્યાં જોવો ને માણસ માણા હશે. અહીંયા જો કટલેરીનું છે ને અહીંયા બધી જ વસ્તુ 10માં મળે છે. જો કટલેરી અમે તો અહીંથી શોપિંગ કરી લીધી, અને તમારે કરવી હોય તો આવજો. અને અહીંયા બધાય ભગવાનના ફોટાય મળે છે, મોજા ને આ બાજુ નવા ટુવાલ ને એવું બધું મળે છે. નાના છોકરાઓના રમકડા, અહીંયા ચપ્પલ, એમ કહીને તો બધી વસ્તુ ઘર વખરીની આમાં મળી જાય. આ બધું તોરણ ને ઝુમર ને કેટલા મસ્ત તોરણ છે. આ બધા મસાલા છે. અહીંયા પ્લાસ્ટિકની આઈટમ છે બધી, આ મોબાઈલ લગતી. અહીંયા પાછું પ્લાસ્ટિકનો સ્ટોલ આવી ગયો એક. આ અમારા રવિભાઈ શાક વેચે છે. આ બાજુ બધા ફ્રૂટવાળા છે. આ બાજુ જો ગરમનું મળે છે. આ બાજુ ફ્રૂટ છે, બધી વસ્તુ મળે છે.
નથી ઘરે જ. અને ધન્વીને આજે સ્કૂલનો પહેલો દિવસ છે તો રસોઈ બનાવવાની છે. અને આપણે મંગળવારીમાંથી લિક્વિડ અને થોડી કટલેરી ને એવું લીધું છે. અને બાકી તો તમને કેવી લાગી અમારી મંગળવારી અમને કહેજો, કમેન્ટ કરજો. અને મારી આ ચેનલમાં જો કોઈ નવા હો તો લાઈક કરી લેજો. અને તમને જો ગમી હોય તો શેર પણ કરજો. તો આજે આપણો પહેલો દિવસ છે એટલે જવાનું છે. અને આપણે જાશું ત્યાં અને પછી અહીંયા શું શું કરાવે હું આવી કહીશ, નહીં મમ્મી? કાલે શું કહેવાય, આજે પહેલો દિવસ છે એટલે હતું તો કાલે જવાનું. હા, પણ ધનવીબેન કાલ નહોતા ગયા, ફર્સ્ટ ડે પણ નહોતા ગયા અને આજે જશે. તે દી હે ને કોમ્પ્યુટર હકાવ્યું હતું, અમને વિડીયો નાખ્યો હતો એટલે આજ તો જવું જ છે, આપણે કોમ્પ્યુટર હકાવવું છે, નહીં મમ્મી? કેવી મજા આવે આમ કરવાની. હા, ચાલો હવે ધનવીબેન માટે આપણે બનાવી લઈએ બધું. બરાબર? હા, તો ચાલો હવે આપણે બધી તૈયાર થઈ જાય. પછી આપણે સ્કૂલનો ટાઈમ થતો આવે છે એટલે ટાઈમ થઈ જાય તૈયાર. તો ગાઈસ હવે હું સ્કૂલે જાઉં છું, નહીં મમ્મી? ધનવીબેન થઈ ગયા તૈયાર. હા, તો ચાલો આપણે સ્કૂલે જઈએ હવે. આજે ફર્સ્ટ ડે છે, શું થાય ખબર નહીં. ચાલો જઈએ હવે. અને આજનો આખો દિવસ કેવો થયો એ ધનવીબેન નિશાળેથી આવીને કહેતા આપણે. હવે કૃષ્ણાબેન મોર થઈ જાય. હા, ક્યાંક જવાનું થાય ને એટલે. તડકો ખાય હવે. તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ. તો હવે આપણે સ્કૂલેથી તેડવા જવાની છે. સ્કૂલ તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હવે આપણે ધનીને તેડવા જઈ. અને અમારા કૃષ્ણાબેન જો આડા જ બેહે, ના 1 મિનિટ આમ કે ના આમ. હવે આપણે એને તેડી આવી, પછી પૂછીએ એને આજનો દિવસ એનો કેવો ગયો. તો હવે આપણા ધનવીબેન આવી ગયા છે અને આપણે થોડાક મોડા પૂગ્યા. ધનીબેન વહેલા છૂટી ગયા હતા એટલે થોડીક ગુસ્સે થઈ ગઈ છે અને ખીચ ચડી ગઈ છે. અને આપણે થોડુંક મોડું થઈ ગયું હતું ધનીબેનને તેડવામાં. ધનવીબેન માની જાઓ હવે માની જાઓ. પણ મારે મોડું થઈ ગયું બહુ, નહીંતર તો હું વહેલી પૂગી જાઉં. સોરી બેન, આ બેન માનતા નથી. આજે આખો દિવસમાં મજા આવી. કોમ્પ્યુટરમાં લઈ ગયા હતા. ના, જો મારું સાચું પડ્યું ને કે ના લઈ જાય. પછી મોબાઈલના સરમાં વિડીયો ઉતારેલો તો એ જે રમાડ્યા એટલે વિડીયો ઉતારેલો બધું કર્યું. સાફ સફાઈ કરાવી. દફતરની એકે ચેન નથી. એવું છે, આજે કઈ કર્યું જ નથી. ચોપડા દીધા તો. અચ્છા એવું છે. હજી તો પણ સંખ્યા પૂરી ના થઈ હોય ને એટલે ભણાવવાનું તો ચાલુ ના થાય. ના, હજી ચોપડા દઈ દીધા, હવે ઓલા બધા એને હે જૂના ચોપડા. અચ્છા એવું છે, બરાબર. હાલો હવે તું હાથ પગ ધોઈ લે, પછી જમી લે, બરાબર ને? કૃષ્ણએ મને જો દીકરો એ તો હાથ છેટો લઈ લેવાય ને. કેવું બોલે. એના નખ વધી ગયા છે હવે. સારું હાલ. તો તમને અમારો આ બ્લોગ કેવું લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને કેવી લાગી અમારા ગામની મંગળવારી મને કમેન્ટમાં કહેજો. બાય, જય દ્વારકાધીશ.